સુરતના માંગરોળમાં ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે 2 આરોપીઓને દોષિત જાહેર કર્યા। નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી અને માત્ર 130 દિવસમાં જ ચુકાદો આપ્યો છે। ગેંગરેપ મામલે પોલીસે કુલ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં એકનું ટ્રાયલ દરમિયાન મોત નીપજ્યું હતું, જેથી 2 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને કોર્ટમાં કસૂરવાર ઠેરવાયા। બંને આરોપીઓને સોમવારે સજાનું એલાન કરવામાં આવશે। તો સુરતના માંગરોળમાં ચકચારી ગેંગરેપની ઘટના બની હતી। આ કેસમાં કોર્ટે 2 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે, જેમને સજાનું એલાન સોમવારે કરવામાં આવશે। 4.5 મહિના પહેલા એટલે કે નવરાત્રીના સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આ ઘટના બની હતી। એક સગીરા ઉપર ગેંગરેપ થયો હતો। ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપથી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં જ ચુકાદો આપ્યો છે। તો ગેંગરેપ મામલે પોલીસે કુલ 3 આરોપીઓને ઝડપ્યા હતા, જેમાંથી એકનું ટ્રાયલ દરમિયાન બીમારીને કારણે મોત થયું, જેથી 2 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી અને બંનેને આજે કોર્ટે કસૂરવાર ઠેરવ્યા છે। બંને આરોપીઓને સોમવારે સજાનું એલાન કરવામાં આવશે। તો આ કેસમાં સગીરાની અને તેના મિત્રની જુબાની લેવામાં આવી હતી અને આ ઉપરાંત બીજા કેટલાક પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હતા, જેને કોર્ટે માન્ય રાખ્યા છે અને 2 આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા છે। કુલ 3 આરોપીઓને પકડી પાડ્યા હતા, જેમાંથી 2ને કસૂરવાર ઠેરવ્યા છે, જ્યારે કે ત્રીજો આરોપી કે જેનું ટ્રાયલ દરમિયાન માંદગીના કારણે મોત થયું છે। ગેંગરેપ કેસમાં પોલીસે 3ની ધરપકડ કરી હતી। 3 પૈકી એકનું ટ્રાયલ દરમિયાન બીમારીને કારણે મોત નીપજ્યું હતું, ત્યારે 2ને કસૂરવાર ઠેરવવામાં આવ્યા છે અને સોમવારે સજાનું એલાન કરવામાં આવશે। તો ચકચારી ગેંગરેપ કેસ કે જે સુરતના માંગરોળમાં આખી ઘટના બની હતી। નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક સગીરા ઉપર ગેંગરેપ થયો હતો। કોર્ટે ઝડપથી કાર્યવાહી કરી અને 130 દિવસમાં જ આ કેસમાં ચુકાદો આપ્યો છે। સરકારી વકીલ નયન સુખડવાલા આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। નયનભાઈ, જે ચકચારી ગેંગરેપની ઘટના બની હતી તેમાં કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી છે અને સજાનું એલાન ક્યારે થશે? આ બનાવ 8/10/24 દિવસના રોજ બનેલો હતો। બનાવ બન્યાને 130 દિવસની અંદર આજે સુરતના સ્પેશિયલ કોર્ટના જજ શ્રી વી પરમાર સાહેબે એનો ચુકાદો જાહેર કર્યો છે। આ કેસમાં કુલ 3 આરોપી હતા। એ 3 આરોપી પૈકી એક આરોપીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને 2 આરોપી રાજુ પાસવાન અને મુન્ના ઉર્ફે ખલબલીને સુરતના સ્પેશિયલ જજ શ્રી વી પરમાર સાહેબે બીએનએસની કલમ એટલે કે ગેંગરેપની કલમ, પોક્સોની કલમ તથા એટ્રોસિટી એક્ટ હેઠળ કસૂરવાર ઠેરવા છે। ફરિયાદ પક્ષ તરફે કુલ 47 જેટલા સાહેદોની જુબાની રજૂ કરવામાં આવી। આ ઉપરાંત મેડિકલ એવિડન્સ પણ રજૂ કરવામાં આવ્યો, એફએસએલનો પુરાવો પણ રજૂ કરવામાં આવ્યો। આ તમામ પુરાવા અને આરોપી વિરુદ્ધ જે તોહમતનામું છે એ તોહમતનામું નામદાર કોર્ટે માન્યું છે। કેસ પુરવાર થયેલો માન્યો છે। એટલે કેસ પુરવાર થયો માન્ય ત્યાર પછી આરોપીને કેટલી સજા કરવી તે બાબતની દલીલો કરવામાં આવી અને દાખલારૂપ સજા થાય તેની દલીલ સરકાર પક્ષે કરવામાં આવી છે અને વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ યોગ્ય રકમનું વળતર પણ મળે તે રીતની દલીલ કરવામાં આવી છે। સાહેબ, જે પ્રમાણે અત્યારે દલીલો કરવામાં આવી હતી ત્યારે કેટલો આજે નવરાત્રી દરમિયાન આ કિસ્સો બન્યો હતો ત્યારે કેટલી ગંભીર ઘટના માનો છો તમે? આ બનાવ નવરાત્રીના દિવસે બનેલો, 5મી નવરાત્રીના રોજ બનેલો। બનાવના દિવસે વિક્ટિમ અને એનો મિત્ર ગરબા રમવા ગયેલા હતા અને ત્યાર પછી એના હોન્ડા એની ગાડીમાં મોટરસાયકલમાં પેટ્રોલ ખલાસ થઈ જતા પેટ્રોલ ભરાવા ગયા। દરમિયાન વિક્ટિમને વોશરૂમ લાગતા ખેતરમાં સાઈડ ઉપર ગયા। એ દરમિયાન આ 3 આરોપીએ આ લોકોને જોયા। 3 આરોપીએ ત્યાં સ્થળ પર આવીને પહેલા તો એના મિત્રના કપડાં કઢાવી નાખ્યા, એને નગ્ન કરી નાખ્યો, અંડરવેર એને દોડાવ્યો। ત્યાર પછી આરોપીથી બચવા વિક્ટિમ અને એનો મિત્ર બંને દોડ્યા તો એની પાછળ આરોપીઓ પણ દોડી અને પકડી પાડ્યા। ત્યાર પછી વિક્ટિમના ફોટા પાડ્યા, વિક્ટિમનો મોબાઈલ લૂંટી લીધો, એની ચેન લૂંટી લીધી અને એમાં ફોટો પાડવામાં આવ્યો। એટલે ખૂબ ગંભીર બાબત છે। પોલીસે આ આરોપીઓને પકડવાને માટે ફાયરિંગ પણ કરવું પડેલું તે પ્રકારનો આખો કેસ છે અને એ ફાયરિંગ કર્યું એનો પુરાવો પણ નામદાર કોર્ટ સમક્ષ અમે રજૂ કરેલો છે। સાહેબ, જે આરોપી દોષિત થયો છે ત્યારે એવો કયો મહત્વનો પુરાવો હતો જે આરોપીને દોષિત ઠેરવવા માટે પર્યાપ્ત રહ્યો? આ કેસમાં, આ પ્રકારના કેસમાં
રેપના કેસમાં, ગેંગ રેપના કેસમાં વિક્ટીમનો પુરાવો મહત્વનો રહે છે. આ કેસમાં વિક્ટીમે તો મહત્વની જુબાની આપી જ અને વિક્ટીમની વિશ્વસનીયતા ઉપર કોઈ શંકા થાય તેવું કંઈ એનું વર્તણૂક પણ નહોતું. એટલે વિક્ટીમનો તો એક મહત્વનો પુરાવો હતો જ, સાથે સાથે કોરોબરેટિવ પીસ ઓફ એવિડન્સ, એની સાથે એનો જે મિત્ર હતો તેનો પુરાવો હતો, ગામવાળા લોકો એને બચાવવા દોડી ગયા તેનો પુરાવો હતો, મેડિકલ એવિડન્સ છે, વિક્ટીમના અમુક કપડાં અને એની ઉપરથી આરોપીના ગ્રુપનું વીર્ય પણ મળી આવ્યું તે પણ પુરાવો હતો. અને સૌથી વધારે મહત્વની બાબત, આરોપી જે મોટરસાયકલ ઉપર સ્થળ ઉપર ગયેલા એ મોટરસાયકલ પોલીસે કબજે કરી, એના અસલ માલિક સુધી પહોંચ્યા. નોટ ઓનલી ધેટ, બનાવ પછી આરોપી રાજુએ એ જેની મોટરસાયકલ હતી એની સાથે ફોન પર વાત પણ કરી કે મેરે સે ऐसा हो गया, तुम किसी को भी पैसा देकर ये मामला रफा दफा करवा दो. તેમ છતાં એના માલિકે ખરેખર પ્રમાણિક વર્તન રાખી એ આખું રેકોર્ડિંગ પોલીસને આપ્યું કે આ માણસે મારી સમક્ષ આવી કબૂલાત કરી છે. એટલે એ પુરાવો પણ ખૂબ મહત્વનો પુરાવો સાબિત થયો. જે રીતે ઘટના ઘટી હતી ત્યારે આરોપી કેટલા સાતીર હતા, ક્યાં ક્યાં છુપાયા હતા અને પોલીસે કઈ રીતે શોધી કાઢ્યા? આરોપીને શોધવાને માટે પોલીસે ટીમ બનાવેલી અને આ એક આખું ટીમ વર્કનું પરિણામ છે. એક આરોપી રાજુ, એને અમદાવાદથી પકડી પાડ્યો. બનાવ પછી એ ભાગી જતો હતો. પછી બાતમીના આધારે આખી પોલીસે આખી લાઈન જે એ લોકોને છે, પોલીસ ટીમને, બીજા ડિસ્ટ્રિક્ટને, એ લોકોને પણ જાણ કરેલી હતી. આરોપીને અમદાવાદ, એક આરોપી રાજુને અમદાવાદથી પકડી લીધો, રાજુને પણ ત્યાંથી પકડી લીધો. એટલે પોલીસે આરોપીને ખૂબ ટૂંકા ગાળામાં ઝડપી પાડ્યો અને એ ઝડપવાને માટે પોલીસે મહેનત પણ ખૂબ કરી છે. આ પ્રકારની ઘટના ઘટતી હોય તો સાહેબ, જે વાલીઓ હોય છે એ ફરિયાદ કરતા ગભરાતા હોય છે. કયા પ્રકારે તમારી અપીલ હશે આ ઘટનાઓમાં આરોપીઓને કડક સજા થાય એના માટે કઈ રીતે આગળ પ્રયાસ કરવા? અમારી પ્રોસિક્યુશનની ટીમ હંમેશા ઝડપી ન્યાય વિક્ટીમોને મળે તેને માટે તત્પર છે જ. અને ભૂતકાળમાં પણ અમે ખૂબ ટૂંકા ગાળામાં પોક્સોના કેસો ચલાવી અને કાયદામાં પણ આદેશ છે તે પ્રમાણે એ આદેશનું પાલન કરીને મર્યાદિત સમયમાં જ પોક્સોના કેસોનો અમે નિકાલ કરી અને ન્યાય અપાવ્યો છે. આ કેસમાં પણ 130 દિવસમાં, બનાવના 130 દિવસની અંદર જ એનો ચુકાદો આવી ગયો છે. હું ખાસ કરીને કહું કે આ પ્રકારનો બનાવ બન્યો હોય તો એની તાત્કાલિક ફરિયાદ પણ પોલીસને જણાવવી જોઈએ. કોઈ પણ ડર રાખ્યા, કોઈની પણ ડર કે શરમ રાખ્યા વગર ફરિયાદ નોંધાવી દેવી જોઈએ.